हेलो फ्रेंड्स, तो स्वागत है तमारू एक नवा व्लॉग में। तो फ्रेंड्स आज तमने बतावशुं भुजनी एक एवी शॉप ज्यां कने फ्रेंड्स एटલું બધું કલેક્શન છે ને કે તમે જોઈ જોઈને થાકી જશો। અને હું ફ્રેન્ડ્સ બતાવતો થાકી જઈશ। અને ખુશ્બુ પણ થોડી વારમાં આવે છે, એ જીયાનાને તેડવા ગઈ છે। તો ફ્રેન્ડ્સ તમે એનું કલેક્શન જો। ફ્રેન્ડ્સ તમે ઘડિયાળની રેન્જ જો, કેટલી બધી ઘડિયાળ આવેલી છે। આ તો બસ ખાલી એક ઝલક જ છે। આવી ગઈ, હેલો અમારી દીકરી પણ આવી ગઈ। હવે અસલી ખેલ હવે શરૂ થશે, જોજે। તો આવી ગઈ છે ફ્રેન્ડ્સ ખુશ્બુ પણ। આજે તમને ફ્રેન્ડ્સ અહીંયાનું એટલું બધું મસ્ત કલેક્શન બતાવીને કે મને પોતાની ઈચ્છા થઈ ગઈ કે તમને કલેક્શન કંઈક બતાવું। કેમ કે ફ્રેન્ડ્સ આ ટાઈપની ભુજમાં મારા ખ્યાલથી કોઈ શોપ નથી જ્યાં કને એટલું બધું કલેક્શન આવેલું છે। કા ખુશ્બુ આવેલું છે એટલું બધું કલેક્શન? આપણે નથી જોયું, હશે તો ખબર નથી, અમે નથી જોઈ, અમે નથી જોઈએ। ચાલો તો ફ્રેન્ડ્સ વાતો પછી કરશું, પહેલા તમને કલેક્શન બતાવું કેમ કે ફ્રેન્ડ્સ તમારું દિલ ખુશ થઈ જશે। આ ફ્રેન્ડ્સ ઘોડો જો, બતા ખુશ્બુ કેટલું મોટું છે, એની સાઈઝ જો ફ્રેન્ડ્સ કેટલું મોટું છે ઘોડો। મારાથી થોડોક જ નીચો છે। હા શોલ્ડર ઉપર પછી હા, ને ખુશ્બુની ફેવરેટ વસ્તુ, કેમ કે ખુશ્બુને ગ્રીનરી બહુ પસંદ છે, તો આ બધા અહીંયા કને કેટલા બધા પ્લાન્ટ્સ આવેલા છે। તો ફ્રેન્ડ્સ અહીંયા કને એકથી એક પ્લાન્ટ્સ આવેલા છે, બધા વોશેબલ છે, બધીની પ્રાઇસ અલગ અલગ છે। હવે ફ્રેન્ડ્સ એક એકની વસ્તુને તમને પ્રાઇસ કહીશ ને તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે હું તમને અત્યારે ખાલી અહીંયાનું કલેક્શન બતાવું છું। પછી આ છે અહીંયાના ફ્લાવર પોટ। તમે હાઈટ તો જો, ખાલી ફેસ છે અને જે કે જેના કાઈ બધું પડી લેશે હાથમાં। અમે અત્યારે ખતરો હાથમાં લઈને આવ્યા છીએ। ઘરે રહેતી હતી પહેલા, પછી વળી મેં કીધું હવે જમવા જાઉં છે એટલે ભેગી ચાલ વળીને હવે અમને ઘરે ધક્કો છે ને એની કાંક ને કાંક ચાલુ જશે। હવે અમને શૂટ કરવામાં 3 વખત 4 વખત તો એ એકને એક વસ્તુમાં પૂછા કરશે કે આ શું છે, આ શું છે। બધી નાની નાની વસ્તુ નથી બતાવતા કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે। ને તમને લગભગ છે ને કે અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ અપલોડ કરશું, એનામાં મોસ્ટલી બધી વસ્તુ છે। જો તમને જોવું હોય તો એ ઝલક એનામાં જોજો, મજા આવશે તમને। બધા આર્ટિફિશિયલ વોટરફોલ છે। ફ્રેન્ડ્સ આ જે સ્ટોન વાળા છે ને વોટરફોલ, એ વધારે ગમે। આ મસ્ત લાગે છે। એમાં ફ્રેન્ડ્સ મને બધેથી વધારે આ બહુ જ ગમ્યો, કેમ કે વ્હાઈટમાં મોસ્ટલી બધા સારા જ લાગતા હોય, પણ આનું છે ને શેપ કંઈક અલગ જ છે। આ ટાઈપનો કોઈ કીડો આવે છે, મને એનું નામ નથી ખબર, શંખ આવે નહીં, હા જો બાલ્કનીમાં ને આમ સારા લાગે, ડેકોરેશન કરો તો આ બધા અલગ અલગ બંચ છે, તમને જે પ્રમાણે જોતા હોય એ પ્રમાણે તમે અલગથી હા જીરાફ ચીનો જેવો ચીનો ના એ કઈ નહીં, હાથ આ મસ્ત છે જો, ગિફ્ટ માટે બેસ્ટ છે। રજવાડી છે, આપણે જે ઓલું કંકોત્રીને બનાવતા ને એનામાં સારું લાગે આવું ને। આ ફ્રેન્ડ્સ કાંઈક યુનિક છે, એટલે યુનિક છે મીન્સ કે સારા તો મને જો આ વધારે ગમે છે। આ એક છે પ્રોપર શેપ, પણ એનો કલર અલગ છે ને આ એકદમ આમ ટ્રેડિશનલ છે, જે ટ્રેડિશનલ લુક આવે છે। આ બધા શો પીસ છે અલગ અલગ ટાઈપના। નાઇટ લેમ્પ છે, હા અહીંયા શો પીસ છે અલગ અલગ નાઇટ લેમ્પ છે। અહીંયા બધી ફોટો ફ્રેમ છે। આ ટાઈગરમાં ફિનિશિંગ જો ફ્રેન્ડ્સ કેટલી બધી મસ્ત છે। આ બુલ, આ ઘડેલ બહુ મસ્ત છે જો, આ બહુ મોટી શોપ છે, તમે અહીંયાનું કલેક્શન જો। હજી આમ સાઈડ જેટલી આમ સાઈડ છે ને ફ્રેન્ડ્સ, આ તો હજી અડધી શોપ જોઈ, હજી આમ સાઈડ અડધી શોપ આવેલી છે। અહીંયા પણ ફ્રેન્ડ્સ ઘડિયાળ છે ઘણા બધા।
આ બધા ફેન્સી ઘડિયાળ છે. ફ્રેન્ડ્સ આ શો પીસ પણ મસ્ત છે જો. ફ્રેન્ડ્સ આ તો એટલું બધું મસ્ત લાગે છે ને, શૂટ કરવાની જ બહુ મજા આવે છે. ઘરમાં એક જોઈએ ને આવો અલગ આવી એક વોલ જોઈએ, રિયલ જોઈએ જાને આને જોઈને મન એને જોઈને એકદમ મન જોજો એકદમ ઠંડો થઈ જાય, રિલેક્સ થઈ જાય, એકદમ શાંતિ ફીલ થાય, એમાં જે લાઇટ કલર હશે ને એને તો જોઈને બહુ જ મજા આવે. હા, હવે આપણા જેન્ટ્સ લોકોની આઈટમ તમને બતાવું જે બહુ ઓછી જોવા મળશે, અને એ વસ્તુ તમે હેરાફેરીમાં જોઈ હશે, જે મૂવીના એન્ડમાં તમને જોવા મળે છે. એ વસ્તુ તમને બતાવું. એ પણ ફ્રેન્ડ્સ ત્યાં આગળ એટલી બધી આવેલી છે ને કે તમને કન્ફ્યુઝ થઈ જશો કે કઈ લઈએ. તો જો ફ્રેન્ડ્સ આ હેરાફેરીમાં લાસ્ટમાં જોવા મળે છે એ બધી મોટી મોટી ફ્રેમ છે. ફ્રેન્ડ્સ આની ફિનિશિંગ એટલી બધી મસ્ત છે ને, જાણે તમને એમ લાગશે કે રિયલ છે. આનામાં નાનું પીસ, એક જ ફ્રેમમાં 6 ગન, પછી આ સિંગલ ગન. ફ્રેન્ડ્સ આ વસ્તુ અમને જે ગમી છે, કેમ કે અમારા નવા ઘરે લગાડવાનું વિચારીએ છીએ. હવે નવા સોફા પણ આવી ગયા છે. અમે એવું વિચારીએ છીએ કે સોફાની ઉપર સારું લાગશે કદાચ. હજી કંઈક સિમ્પલ જોઈએ, કંઈક સિમ્પલ સોબર. ફ્રેન્ડ્સ આ વસ્તુ છે નવી છે, વિડીયોમાં તમને દેખાશે કે નહીં દેખાય, પણ રિયલમાં ફ્રેન્ડ્સ આટલી બધી મસ્ત લાગે ને આ વસ્તુ. ભાઈ આપણે ચાલુ કરીને બતાવશે. રાત્રે તો ફ્રેન્ડ્સ આનો લુક એટલો બધો મસ્ત આવે છે ને. જો ફ્રેન્ડ્સ અંદર છે ને એક જાતનું સ્મોક દેખાય છે, ને આપણે જાણે કે આમ કોલસા ના બરતા હોય એ ટાઈપનું. હા, કોન્સેપ્ટ ઈ જ છે. આ કોલસા બરતા હોય, નીચેથી ધીમો ધીમો ધુવાણા નીકળતો હોય, ને આ મોટી વસ્તુ છે, બહુ નાનકડી વસ્તુ નથી. આ ટેબલ ઉપર જ્યાં પડી હોય તો બહુ મસ્ત લાગે. કેવો લાગે છે મસ્ત, મને બહુ ગમે ઈ. જો નાના છોકરાઓનો કિડ્સ રૂમમાં તમને ફ્રેમ લગાડ્યું ને તો એ પણ બહુ મસ્ત છે. કિનો પછી તને કાલે લાવવું શું હોય કે નવું લબુબુ 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 શું કેવું છે ને લબુબુ. તને ગમે બહુ? હા, મેં તને કાલે નતો બતાડ્યો ઉમાં ઈ. બધા ગણપતિના નાના મોટા શોપીસ છે, ને આપણે આ તો ઘણી જગ્યાએ તમે જોયા હશે. આ નાનકડા છે ફ્રેન્ડ્સ, પણ આની ફિનિશિંગ જો કેટલી બધી મસ્ત છે, એને જોઈને જ આપણું મન શાંત થઈ જાય ને. ફ્રેન્ડ્સ અમને બેને આ વસ્તુ પણ બહુ ગમી, કેમ કે આ એકદમ દેખાવમાં સ્ટાઇલિશ લાગે છે. નાના છોકરાઓ અને મોટા પણ બધા બેસી શકે, મજબૂત છે, સારો છે, ને કલર પણ બહુ સારો છે. આવી તો ઘણી બધી વસ્તુ અહીંયા કને આવેલી છે. મેં દેખાડીને થાકી જશું, ને હવે અમને લાગી છે ભૂખ, અને કેમેરાની બેટરી પણ 100% જ છે, ને અમારી પણ બેટરી હવે ડાઉન થઈ ગઈ છે. એટલે હવે અમે જાશું પ્રજાપતિના પૂરી શાક ખાવા, કેમ કે તમને ખ્યાલ છે શૂટ હોય એટલે ખુશ્બુ રસોઈ તો બનાવી નહીં ઘરે. कैसा लगा मेरा मजाक? તો આ એરિયો છે ભુજના ઓલ્ફર્ડ હાઈસ્કૂલ સામેનો, જિલ્લા પંચાયતની સામેનો એરિયો છે આ. ને આજે અમને મન થઈ ગયું છે પંજાબી ખાવાનું, એટલે આજે અમે જઈએ છીએ ભુજની પાર્કવ્યુ હોટલમાં, કેમ કે જીયાનાને બહુ ભાવે છે ફ્રેન્ડ્સ અહીંયાનું જ પંજાબી. જીયાનાને બહુ ભાવે છે, ને મને પણ બહુ ભાવે છે અહીંયાનું પંજાબી. કાં તો કેટલા ટાઈમથી જીયાને કહેતી હતી કે અમને પંજાબી ખાવું છે અહીંયા કને પાર્કવ્યુમાં, તો આજે ફાઇનલી આવી ગયા છીએ. કાં યસ, આજે પૂરી હાલો આજે પૂરી શાક કેન્સલ. પહેલે જવાના હતા પૂરી શાક ખાવા, અમને એમ કે હેલ્ધી ખાઈ એમ, ને મિલનને શ્રીખંડ ખાવાની ઈચ્છા. કેટલા હેલ્ધી થશે? હેલ્ધી તો તું બહુ થઈ ગઈ છે, કેટલી હેલ્ધી થઈ હજી? હેલ્ધી ખાઈએ. જલારામ જલારામ. હર રોજ આલુ પૂરી શાક, આલુ પૂરી શાક, આલુ પૂરી શાક. No. પનીર ચીલી જોરદાર, એકદમ સોફ્ટ ને મસ્ત.
મજા આવી ગઈ. તો જીયાનાને મજા આવી. હવે જીયાનાનો ફ્રેન્ડ્સ ઓવરલોડ થઈ ગયો છે પેટ ને અત્યારે સૂઈ ગઈ હતી થોડી વાર પહેલા અહીંયા કને. હવે ઘરે જઈને પણ સૂઈ જશે કા. સાને ઉઠી ટ્યુશનથી આવીને બસમાં નાનીના ઘરે શું કેસ એમ કહું છું કે તમને અમારી ભલે તમે આવશો પણ તમે એક દિવસ તમારી યાદ આવશે ને. યાદ તો તારી બહુ જ આવશે. એમાં બેની તો એક કામ કરો ને જીનું ઘરે રહી ગયા તમારે ફ્રી કાલ તેડી આવજો. તું અહીંયા અમારા ભેગી રહી જા. ના તો તું તો તારા ફ્રેન્ડ્સને કહી દે કે તું આજે ક્યાં જાસ. ઈ પણ હું વેલી ટ્યુશનથી આવીને પછી આજે તો થોડાક જ છોકરાઓ હતા બાકીના હતા જ નહીં. આજે બધીની વેલી છૂટી કરી નાખી. વાહ તેમની સરખો બોલ ક્યાં જાસ. એમ કેમ ખબર પડે નાની નાનીના ઘરે શેનામાં જાસ. જીયાનાને ફોર વ્હીલર કરતા બસ વધારે ગમે કા. એ અમને એમ કીધી હોય કે બો યાર આ ગાડીમાં નથી હાલો બસમાં હાલો. જીયાનાનું ઊંધું છે. ખુશ્બુ જો 2 દિવસની પેકિંગ 2 દિવસ માટે જાય છે ખુશ્બુ. પણ હવે બેગ જ મારા પાસે આવે તો ઈ જ લઈ જવું પડે. પેકિંગ એમ કરી જાણે 15 દિવસ જાતી હોય. હેલો હું તો છૂટ દઉં છું 15 દિવસ પણ જાતી નથી. હા તો ફ્રેન્ડ્સ તમે જો અહીંયા સાક્ષી છો. હવે હું છે ને 15 દિવસ રોકાવા જઈશ. હવે ઈ મને કે ન કે હવે હું જઈશ. ये फंस गया सीएम. તમારા બધાની સામે કીધો છે. મસ્તી કરતો હતો હું તો મનમાં લઈ લીધું તેમ. બસ કર મસ્તી દસી કસ્તે વાસ્તે. ફ્રેન્ડ તમને મીઠાઈ લેવાની છે. એટલી બધી ગર્દી છે ને મીઠાઈની દુકાનમાં પગ રાખવાની જગ્યા નથી. ખબર નહીં ક્યારે મળશે. ને બસ પણ 9 સાડા 9 સુધી જ બસ છે અંજારની. પછી બસ પણ પટેલ ટ્રાવેલ્સમાં જવું પડશે પછી. હાલો તો અમે આવી ગયા છીએ મીઠાઈ લેવા ખાવડા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટમાં. દીपेन को फोन क्यों का किलो काजू जी मिक्स मिठाई. तो फ्रेंड्स ने फोन કર્યો તો ભાઈ કરી નથી. એટલે દીपेनભાઈ નહીં. ચલો દીपेनભાઈને પકડીએ આપણે. હલો હા ને દીपेनભાઈ મેં તમને ફોન કર્યો તો તમે કરી. યસ તૈયાર છે. રેટ આપી દે. ચાલુ જ છે તમારું કામ ચાલુ. ઓકે હલો આવી ગળદીમાં પણ તમે અમને અર્જન્ટ કરી આપી એના માટે થેન્ક યુ. પેક થઈ ગઈ નહીં તો ફ્રેન્ડ તમને બતાવત. તો ફ્રેન્ડ્સ આ છે મંગલમ 4 રસ્તા. તો આ છે ભુજનું બસ સ્પોટ જે નવું બની ગયું છે. પણ જે ભુજની બહારના લોકો છે તેમને કદાચ નહીં જોયું હોય તો આજે તમને બતાવશું થોડીક બસ સ્ટેશનની ઝલક. છે આને બગાડતો જેનો. ચલો આ ચીનોની ગાડી જાય છે ગાયો કા હે. હા પણ પહેલા તમે જોઈ આવો. ઊભી છે. હમ પહેલે કેટલી વાર ઊભી પછી હાલી જાશું તો પછી શેમાં જવું પડશે. આજ જવાશે નહીં પછી પેલી બસ. પછી બસ નહીં હોય દીકરા. પણ બધા એક કરીને ક્યાંને ક્યાંય બેસવું હોય બેસે. થોડીક વાર લાગે ત્યાં સુધી આપણે બધું કરી લેશું. ભાઈ આ બેમાંથી વહેલી કઈ ઉપર છે અંજાર જવું છે. કેટલા વાગે ઉપર છે. 10 વાગે. વાગા કેટલા છે. 10 વાગે ઉપર છે. આ
ઓ આજે 9 વાગ્યા છે ફ્રેન્ડ્સ. આ બસ 2:10 વાગે ઉપડશે ભેગી. બીજી કોઈ નહીં આવે એના છે મજા પૂછ્યો ને લોકલ હશે ઓલો સ્લીપર નહીં આ કોઈ. છે જો આ એ બોલી છે પડદાવાળી ફ્રેન્ડ્સ બધી બસ હાઉસફુલ છે કેમ કે કાલે રક્ષાબંધન છે ને એના લીધે મને લાગે આનામાં ખુશ્બુને સેટ થાય એમ છે નહીં. પટેલ ટ્રાવેલ્સમાં જવું પડશે. તો આ છે ભુજનું આઇકોનિક બસ સ્ટેશન. બધી ફૂલ છે ને બધી ઓલી છે નોન એસી છે બધી. આ તો બધી 10 વાગે ઉપડશે. એસીમાં જ જવું છે. આમાં દસ પડદાવાળી છે હા ઈ પડદાવાળી છે આ તો 1 કલાક રહીને 1 કલાક રહીને શું કરશું આપણે જીયારાને છે ને ફ્રેન્ડ્સ આ બ્લુ બસ બહુ જ ગમે. એ હર વખતે આ બ્લુ બસમાં જ જાય. ખબર નહીં એને બસ મિલન ના હાલે ને ત્યારે અમે મા દીકરી 2 જણી આ જ બસમાં જઈએ. જો કે મને હવે થોડી સીબાય કેમ કે ગરમી એટલી થતી હોય ને બસ જ્યારે બ્રેક થાય ને ત્યારે બહુ ગરમી થાય એટલે એમ થાય કે ભલે 2 પૈસા વધારે થાય પણ એમ આરામથી જઈને શાંતિથી પહોંચી જઈએ એટલે અમે આનામાં જ જઈએ. આપણે અહીંયા કલાક વાર સુધી વેઇટ કરવાનો કોઈ મતલબ નથી કેમ કે 9 વાગ્યા છે ને આ બસ બંને બસ નીકળશે 10 વાગે. તો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ પટેલ ટ્રાવેલ્સમાં. જ્યારે પણ અમને એસટી ના મળે ને ત્યારે અમે પટેલ ટ્રાવેલ્સમાં જઈએ. હવે 15 મિનિટમાં બસ નીકળી જશે. ઓલી ઊભી છે એમાં કને એસી હશે નીકળે. હા બધું હશે. આ એક ઉસ એક્ટિવ અહીંયા પડી છે. જલ્દી આને લઈ ઘૂસો બસ નીકળે છે. આને લઈ લે બસ નીકળે છે. રાખી દે નીચે રાખી ભલે ટાટા. હા ટાટા. ઓહો ચાલો ફ્રેન્ડ્સ તો બંને જણા ગયા. હવે હું રહ્યો એકલો. હવે વિચારું છું કે હું હવે શું કરું. નિરાંતે કોઈ મૂવી જોઉં કે ગેમ રમું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ઘણા ટાઈમ થયા ફ્રેન્ડ GTA 5 નથી રમ્યો. એ એમેઝોન પ્રાઇમમાં રિચાર્જ કરાવ્યો છે પણ એમને વેસ્ટ ગયો છે. ખાલી પંચાયત સિરીઝ જોઈ છે બાકી કાંઈ નથી જોયું. તો વિચારું છું કંઈક મૂવી જોઉં. પહેલાં કંઈક નાસ્તો કરીશ ને પછી મૂવી જોઈશું યા ગેમ રમશું. આજે ફ્રેન્ડ્સ હું તમને મારા બચપનના મિત્રને મળાવું જેનું નામ છે નિખિલ વાવસાર. આ ફ્રેન્ડ્સ મારો બેસ્ટ ફ્રેન્ડ થાય અને આ પોતે અત્યારે બધું મેનેજમેન્ટ કરે છે પટેલ ટ્રાવેલ્સમાં. તો હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આજે છે રક્ષાબંધન. તો અમારા બધા જ યુટ્યુબ ફેમિલીને હેપી રક્ષાબંધન. અને ફ્રેન્ડ્સ હું પણ રાખડી બંધાવવા માટે તૈયાર થઈ ગયો છું. મારી બેનનું ઘર પાછળ જ છે, અમારા ઘરની એકદમ પાછળ. કેમ કે મારા મોટા બાપુની દીકરી છે એ અમારા ઘરની પાછળ જ રહે છે. તો ફ્રેન્ડ્સ એ પણ તમને બતાવીશ. અને ફ્રેન્ડ્સ કાલે રાત્રે થોડી મારી તબિયત બગડી ગઈ હતી. કેમ કે તમે લાસ્ટ વ્લોગમાં કદાચ જોયું હશે કે અમે એક જગ્યાએ પંજાબી ખાધું ને પંજાબી ફ્રેન્ડ્સ મેં એટલું બધું ખાધું ને આંખથી ઉપર ખાધું મેં. એના લીધે મારી તબિયત સાવ ખરાબ થઈ ગઈ રાતના ઓચિંતી. કેમ કે ત્યાં મેં પનીર ચીલી ખાધું, પછી પનીરનું શાક ખાધું, પછી તંદૂરી રોટી ખાધી, એ પણ એકદમ ઓલી ચામડા જેવી હોય. ને પછી મેં એકદમ ઘાટી લસ્સી પીધી.
એની સાથે મેં ડુંગળી ખાધી ને બધું એટલું બધું આંખો બંધ કરીને એટલું બધું ફ્રેન્ડ્સ મેં ખાધું ને કે રાત્રે પછી 11-11:30 વાગે મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ. ઓચિંતો એટલો બધો ગેસ થઈ ગયો ને કે મને ઓચિંતા આમ ચક્કર આવવા માંડ્યા. બધું આમ ગોલ ગોલ ફરે બધું. ને એમાં ખુશ્બુ ગઈ હતી એના મમ્મીને ઘરે રક્ષાબંધન બનાવવા. તો હું હતો એકલો. પછી કાંઈ સૂઝ્યું નહીં શું કરું. પછી મેં 2 ગ્લાસ પાણી પીધા ને પછી કંઈક જોર જબરજસ્તી મેં થોડી વોમિટ કરી. પછી કંઈક રિલેક્સ થયું. પછી સૂઈ ગયો. પ્રોગ્રામ હતો કંઈક મૂવી જોવાનું પણ બધું કેન્સલ થયું. હાલત બહુ ખરાબ થઈ ગઈ. સવારના ઉઠ્યો ત્યારે પણ થોડી હાલત ખરાબ હતી. પણ અત્યારે કંઈક સારું લાગે છે. પેટ એકદમ ખાલી થઈ ગયું છે. કાંઈ ખાધું નથી ને સવારથી મેં. અત્યારે વાગ્યા છે 11:12. થોડું રક્ષાબંધન અમારી લેટ ચાલુ થઈ છે. અને ફ્રેન્ડ્સ હવે હું જાઉં છું મારા બેનના ઘરે રાખડી બંધાવવા. આજે મોડું થઈ ગયું. તો ફ્રેન્ડ્સ મારી બેન કંઈક અત્યારે પૂજા કરે છે. પછી મને રાખડી બાંધી આપશે. તો બેન જરાક વાર હટાવો, તમારો ફેસ નથી દેખાતો. રોજ કઈ હતી પૂજા? શ્રાવણ મહિનામાં રોજ અમે ફ્રેન્ડ્સ ઘરમાં અમે કચ્છી બોલીએ છીએ. તો મને પણ ફ્રેન્ડ્સ મોકો મળશે આજે મહાદેવનું દર્શન કરવાનું. વાહ, શિવલિંગ મસ્ત બનાવી છે. જો આખો શ્રાવણ મહિનો બરફની શિવલિંગ બનાવે મારી બેન. તો ફ્રેન્ડ્સ આજે હું તમને મારા મોટા મમ્મીનું ઘર બતાવું. શું કહેશ પરમભાઈ? તો ફ્રેન્ડ્સ આ છે મારા મોટા મમ્મી. અને બચપનમાં ફ્રેન્ડ્સ હું રોકાવા જતો ને તો એકમાત્ર આ મારા મોટા મમ્મીના ઘરે જ રોકાવા જતો. તમને ખ્યાલ જ છે હું નાનપણથી બહુ ખાવા પીવાનો બહુ શોખીન છું, બહુ ચટડો છું. તો ફ્રેન્ડ્સ આ મારા મોટા મમ્મીએ મને એટલી બધી વાનગીઓ બનાવીને ખવડાવી છે ને કે વાત મૂકી દો. અને પોતે પણ બહુ શોખીન છે રસોઈના. એના લીધે ફ્રેન્ડ્સ એક જાતની અમારા બંનેની એક બોન્ડિંગ હતી. અને બચપનમાં હું ઘણો બધો રોકાવા ગયો છું. એક વખત મને યાદ છે કે મારી લાઈફમાં મેં ફર્સ્ટ ટાઈમ ભેલ ખાધી હતી. એ મારા મોટા મમ્મીના હાથની ખાધી હતી. ને મેં એટલી બધી ફ્રેન્ડ્સ ભેલ ખાધી હતી ને કે રાતના મેં 3 વાગ્યાને ઉઠાડ્યું હતું. એ સમજી જાઓ ફ્રેન્ડ્સ, એટલી બધી મેં મારા મોટા મમ્મીના હાથની રસોઈ ખાધી છે. ને આજની તારીખમાં પણ હજી સારી રસોઈ બનાવે જ છે. બહુ આની સાથે બહુ ટાઈમ કાઢ્યો છે. એ રસોઈ બનાવતા ને તો એના પ્લેટફોર્મ ઉપર જ બેઠો રહેતો. એટલે બધો ફ્રેન્ડ્સ અમારા બંનેની લાગતી. ચશ્મા ઉતારી જા. આ ફ્રેન્ડ્સ નંબરના ચશ્મા છે. કોઈ સ્ટાઇલમાં મારવા માટે નથી પહેર્યા. જો ચશ્મા ઉતારીશ ને તો મને કાંઈ નહીં દેખાય. ઓ વાગ્યા, ટચાકા વાગે હો. સાંભળે ને તમે? હજી એક ફ્રેન્ડ્સ મારી બેન છે નેહલ. એના મેરેજ થઈ ગયા છે રાજકોટ. એની જોબ છે ગવર્મેન્ટ પોસ્ટમાં. એની પોસ્ટમાં જોબ છે ગવર્મેન્ટની. એટલે ફ્રેન્ડ્સ રક્ષાબંધન એને રજા જ ન મળે. ક્યારેક જ એવું બને કે એને રજા મળે. એટલે એ પણ એ બેનની રાખડી પણ બેન બાંધી દીધી છે. ભૂખ લાગી છે, પેટ નથી બરાબર, તો એ સામે પડ્યું ને તો રહેવાય નહીં. અડધો ખાવું બસ. ને કે નહીં તો ફ્રેન્ડ 4-5 ટુકડા તો મને ખપી જ જાય. પાકી લેતા ભૂલી ગયો ફ્રેન્ડ ઘરમાં. એમ નહીં હાલે. તો જે ગઈ એનસી મેં હા ફર્સ્ટ વાર એનસીની, સેકન્ડ વારી નેહલની. અને ફ્રેન્ડ્સ મેન વસ્તુ લેતા ભૂલી ગયો. પાકીટ ઘરે જ રહી ગઈ. चीटिंग करता है तू. લઈ આવો ખમો. આમ તો જમવાનો ફ્રેન્ડ્સ ગૂગલ પે નો છે. હલતા કેળે જો શાક કચ્ચે કેળે જો. હા ખનવા રોડ. હા હા એ એટલે મુલા ન મંગાઈ જાવ. હા એ ઓકે. શ્રીખંડ કેજી? હા બસ અંજી જ ભાવે.
અમારા ફ્રેન્ડ્સ બધાને ઘરવાળાને ગોવિંદજી માતાજીની શ્રીખંડ ભાવે. ખબર નહીં એની શ્રીખંડમાં શું છે, કંઈક મેજિક છે કે શું. ને આજે મેનુ છે કેળાનો શાક, બીજું કરો દાળ ભાત. હા, દાળ ભાત જ ખાવું પડશે ફ્રેન્ડ્સ. આજે મારું પેટ તબિયત નથી, પેટ નથી બરાબર. શ્રીખંડને ખબર નહીં ખવાશે કે નહીં ખવાય. દાળ ભાતથી જ કામ ચલાવવું પડશે આજે, કેમ કે ખોટું હેરાન થવું. ખુશ્બુ યાર છે હમણાં આવું ઘરે ગઈ બસમાં આવું જોજો. એવો કામ કર્યો સિરિયસ નથી કે હું. ભલે હાલો, ભલે ઓકે હાલો. હેપી રક્ષાબંધન. ઓકે હેપી રાખી. કોણ કોની આયા? હે કોણ કોની આયા? કુંડેજી ખરીદી? કુંડીની ખરીદી, અગરબત્તી, વાહ. દવાઈ, દવાઈ કરી દી? ગોળીઓ ઓહો, મોટા બાબુ છે મારા જેવા લાગે છે ને. થોડી થોડી તમને અણસાર આવશે આવશે. છે ને. આમ નહીં આવે, આમ આમ અહીંયા તો લાઇટ મેં અહીંયા તો નહીં. આ મારા મોટા બાબુ છે, અમારા બંનેને બહુ લાગે. આપણા ફ્રેન્ડ્સ એક જાતના આર્ટિસ્ટ છે, એક જાતની આર્ટિસ્ટ જ છે. અને આની પાસે બેસીને ઘણું બધું શીખ્યો છું હું. તો આ ઓલરાઉન્ડર છે. અને વધારે પડતો ફ્રેન્ડ્સ આ ફોર વ્હીલરના આર્ટિસ્ટ છે, ફોર વ્હીલરના મિકેનિક છે. આની પાસેનું બેસીને ઘણું બધું શીખ્યો છું. ફોર વ્હીલરમાં મને ઇન્ટરેસ્ટ આવે છે ને તો આ મારા મોટા બાપુના લીધે જ. હજી પણ કાંઈ પ્રોબ્લેમ થાય ને મારી ગાડીમાં તો પહેલો મોટા બાપુને ફોન કરું. જીન્સીના બ્રધર છે? વાહ, જોયો નથી? ઓકે, તો બધાઈ ગઈ મળે? ઓકે, બધી આવી ઓકે હાલો બાય બાય. હેપી રક્ષાબંધન. તો ફ્રેન્ડ્સ હું મારી ફેવરેટ વસ્તુ ખાઉં છું, ખારી સિંગ અને ગોળ, અને એની સાથે દારિયા. કેમ કે ફ્રેન્ડ્સ મેં સવારથી કંઈ નાસ્તો નથી કર્યો અને આજ કાલ રાતથી મારું પેટ બરાબર નહોતું, એટલે મેં કાંઈ ઈચ્છા પણ નથી ખાવાની. એમ તો મારા મોટા મમ્મીએ મને ઘણું ફોર્સ કર્યું કે પરોઠો બનાવી આપું કે બીજું કંઈ બનાવી આપું, પણ જનરલી ફ્રેન્ડ્સ હું સવારના છે ને કાંઈક આ ટાઈપનો નાસ્તો કરતો હોઉં છું, યા બાફેલા મગ ખાઉં છું, યા આ ટાઈપનો જ કંઈક નાસ્તો કરતો હોઉં છું. પણ ત્યાં જમવાનું ત્યાં જ છે મારા મોટા મમ્મીના ઘરે. અને ફ્રેન્ડ્સ આજે ખુશ્બુ નથી તો આજે હું સેટી ઉપર બેસીને ખાઈ શકું છું. ખુશ્બુ ઘરે આવે તો મને ખાવા ન દે ક્યારે સેટી ઉપર બેસીને. એમ કહેશે કે જે માંદો માણસ હોય ને એ જ બેસે. એમ તો ખુશ્બુ જ્યારે માવતરે જાય ત્યારે હું મારા મમ્મીના ઘરે જમતો હોઉં છું, પણ હવે મારા મમ્મી નવા ઘરે ચાલે ગયા છે રહેવા, ને એ ઘર થોડું દૂર છે અમારાથી, એટલે જવું શક્ય નથી. નહીંતર તો મારું જમવાનું મમ્મીના ઘરે જ હોય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ફ્રેન્ડ્સ મારી સવાર થઈ ગઈ છે. આજે ખુશ્બુ નથી ઘરે, બધા કામ મને જ કરવા પડશે. સાચી વાત છે કે એક મા વગર ને એક ઘરવાળી વગર માણસ દુઃખી થઈ જાય. ઘરવાળી ન હોય ઘરે તો બધું કરવું પડે. આમ તો ફ્રેન્ડ્સ હું ક્યારે રૂમાલે ન સુકાણું, નવો ત્યારે બધું કરવું પડે. ખુશ્બુને છે ને એક સર ન હાલે સેટી ઉપર આવે તો એને જરાક એમ થાય ને કે મારો વર બધું કરે છે, આપણે ક્યાં રોજ રોજ કરવું છે, કીધી કરી લેવાય. તો ફ્રેન્ડ્સ કપડાં ધોવા પડે. એકની ફ્રેન્ડ્સ 4 ટી-શર્ટ છે, કપડાં ધોવા પડે. કેટલા દિવસના કપડાં છે ખબર નહીં. 8-10 દિવસના કપડાં સુકાઈ ગઈ છે કે શું? मारो हमको जिंदा मत छोड़ो सालो. હજી મેં કંઈ ખાધું નથી, ભૂખ લાગી છે. એનું કંઈક સેટિંગ કરવું પડશે. ગરમી. હવે ફ્રેન્ડ્સ લેવા જવાનું છે નાસ્તો, કેમ કે ખારી સિંગ પૂરી થઈ ગઈ ને ફ્રૂટ પણ કાંઈ છે નહીં, ને મારી ફેવરેટ ખારી સિંગ પણ પૂરી થઈ ગઈ. કોઈ ફ્રેન્ડ સાંભળ્યું હશે કે સવારમાં ઉઠીને ખારી સિંગને ગોળ કોણ ખાય? ફ્રેન્ડ્સ હું ખાઉં છું. ઓહો,
ગરમી શું કરું ફ્રેન્ડ્સ, કાંઈક હેલ્ધી વસ્તુ જોઈએ મને સવારે. આમ તો ફ્રૂટ ને જ્યુસ ને આમ પીતા હોય, કાંઈ ના હોય તો પછી હાલે ખારી સિંગ ને દારિયા ને ગોળ. હાલો ફ્રેન્ડ્સ, હવે જઈ આવું મંગલમ 4 રસ્તા પાસે કંઈક લઈ આવું. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. On we'll go. Finding life along the way. અહીંયા હોમલેસભાઈ ફ્રેન્ડ્સ ઊભે છે, બકાલાવાળા છે નહીં આજે. લે નસીબમાં વાંધો નહીં, સામેથી લઈ લઈ. જોસફભાઈ ફ્રૂટ મેં કરો એપલ બાબુ સાઈ બુડો સાઈ કોર ભાવ એંજા ગૂગલ પે આય ગૂગલ પે થઈ ગયું ને? અડધો કિલો વડું નહીં કેમેરો હોય. ફ્રેન્ડ્સ આ છે ભુજનો છતેડીનો એરિયો. Through the wastelands, through the highways. And on જે આવેલું છે મંગલમ 4 રસ્તાની બાજુમાં. યુટ્યુબ મેચી દો. ફ્રેન્ડ્સ આ અમારા એરિયામાં ઘણા વર્ષોથી આ વેજીટેબલ વેચે છે, જેનું નામ છે જુસફભાઈ. ને તો તરબૂચ નડલો કાઢી રહ્યો છે, મીઠો ડબલી મારી દીધો. ઘણા ટાઈમથી તરબૂચ નથી ખાધું, જોઈએ કેવું લાગે છે. ઓક્સિજનનું ખબર નહીં કેવું લાગે. કેળા મીઠા છે ને હાથે ગયા જાતે જ ગઈ જા we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the ફ્રેન્ડ્સ તરબૂચ ગરમ એટલો છે ને કે ખાવાય કામ નહીં આવે, ફ્રીજમાં રાખવું પડશે. તો ફ્રેન્ડ્સ ખુશ્બુના કાલથી 7 થી 8 ફોન આવી ગયા કે ક્યારે આવશો ક્યારે આવશો. ને અહીંયા ભેગીઓ ત્યારે આખો દી બટકા ભરતી હોય. ઓલા બટકા નહીં હોય, ઓલા બટકા કૂતરાવાળા ઓલા એમાં કને છે. તો એને મારી યાદ આવે છે, કાલથી ફોન કરે છે કે હવે જલ્દી આવો, ક્યારે આવશો. મારી દીકરી ફોન કરે છે ક્યારે આવશો ક્યારે આવશો. તો હવે જવું જ પડશે. નહીં તો એમ વિચારતો હતો કે હજી એક દિવસ રહીને જાત, કેમ કે જરાક તબિયત નથી બરાબર, તો આરામ કરી લઉં. આપણા બધા ફોન કરતી હોય ઘરવાળી, તો જવું પડે. અહીંયા અમે ભેગા આવીએ ત્યારે તમે આખો દિવસ બાંધતા હોય. હવે હું કને ગઈ તો હવે એને મારી યાદ આવે છે. મને આવે છે પણ હજી 2-3 દિવસ સુધી ના આવે, પછી આવે ધીમે ધીમે. અત્યારે હાલ ફિલહાલ નથી આવતી, કેમ કે હું મારા કામમાં જ બિઝી છું. કાલે રાતના ફ્રેન્ડ્સ 2:30 વાગ્યા સુધી એડિટિંગ કરતો હતો. અત્યારે આપણે એડિટિંગ કરીશ ને એક વ્લોગ બનાવી ને પછી જઈશ અંજાર. તો ચાલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં બસ એટલું જ. વિડીયોમાં મજા આવી હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને હા, આ વ્લોગમાં તમને સૌથી વધારે કયો પાર્ટ્સ ગમ્યો તે પણ કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.